નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા જ હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ભારે આગાહી વ્યક્ત કરી છે। વર્ષ 2025 અંતર્ગત સૌથી ઘાતકીય આગાહી સામે આવી છે। જ્યાં મિત્રો તમે અત્યારે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે આગામી 7 તારીખના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળશે ભારેથી લઈને અતિ ભારે વરસાદી રાઉન્ડ। મિત્રો, હાલ અત્યારે કહી શકે કે મે મહિનાની શરૂઆતના પ્રથમ અઠવાડિયાની અંદર જ ચોમાસાની શરૂઆત થતી હોય, એટલે મિત્રો ચોમાસાની શરૂઆતની સાથે જ ફરી એક વખત આંધી તૂફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યત્વે મિત્રો હાલ તમે જોઈ શકો છો કે 5 મે 2025ના રોજ ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર, એમાં પણ ખાસ કરીને મિત્રો જે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનવાની છે, એમના જ કારણે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર, જેમાં ખાસ કરીને મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર તો આંધી તૂફાન વંટોળ સાથે ફરી એક વખત મિત્રો વાવાઝોડું પણ આવવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે। અને મિત્રો 6 તારીખે વહેલી સવારથી જ ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોની સાથે સાથે જે જામનગર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી, IMD તરફથી મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યને લઈને આગામી 5 તારીખથી લઈને 8 મે 2025ના સમયગાળા દરમિયાન ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર આંધી તૂફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય, અને એવું પણ કહી શકાય કે આ વર્ષ 2025ના ચોમાસાનું આગમન થતું હોય, એટલે કે મિત્રો ચોમાસાની શરૂઆતના સમયગાળાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। પરંતુ મિત્રો હવે આપણે જોવાનું એ છે કે આવનારા દિવસોની અંદર જે રીતે વરસાદી સિસ્ટમ બનવાની છે, જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ ગુજરાત માટે ખાસ મિત્રો ઘાતકીય સ્વરૂપ ધારણ કરી શકે છે આ વરસાદ, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે? શું ગુજરાતમાં ખરેખર કમોસમી વરસાદ છે, માવઠું છે એ જોવા મળશે? હાલ તો મિત્રો સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે આ મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જે ખાસ કરી મિત્રો તમે હવે જોઈ શકો છો આ નકશા પરથી, જેમાં અરબ સાગરના ઊંડાણવાળા ભાગો અને જે ગુજરાતના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, અરબ સાગરને જે અડીને આવેલો ગુજરાતનો જે દરિયાઈ કિનારાનો ભાગ છે, ત્યાં પણ મિત્રો વીજળીના ચમકારા થશે, ભારે પવનો ફૂંકાશે। પવનોની ગતિ પણ 25 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। તો મિત્રો એવું પણ કહી શકાય કે જે આ અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ હશે, એ વરસાદી સિસ્ટમ મિત્રો ખાસ કરીને વાવાઝોડા સ્વરૂપે પણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોને ખાસ મિત્રો ટકરાશે। તો ખાસ મિત્રો વેરાવળ લાગુના વિસ્તાર છે, ઉના લાગુના વિસ્તાર છે, મહુવા લાગુના વિસ્તાર છે, પોરબંદર લાગુના વિસ્તાર છે, ભાણવડ લાગુના વિસ્તાર, તે તમામ મિત્રો દરિયાઈ કાંઠાના ભાગો છે, તાલુકા છે, જિલ્લા જે લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો ફરી એક વખત અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે, અને આગાહીને જોતા એવું પણ કહી શકાય કે હવે ગુજરાતમાં ખરેખર ચોમાસું છે મિત્રો તબાહી મચાવશે। કારણ કે મિત્રો ભર ઉનાળે જે અત્યારે વાતાવરણ બગડી રહ્યું છે, જે ખાસ મિત્રો ભારતના પર્વતીય વિસ્તાર છે, જે મિત્રો આ ખાસ કરીને જે ચીન લાગુના વિસ્તારમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે, ને આ ભેજયુક્ત પવનોના કારણે જ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર છે, અમદાવાદ લાગુના વિસ્તાર છે, મહેસાણા લાગુના વિસ્તાર છે, તમામ વિસ્તારોની અંદર આંધી તૂફાન વંટોળ સાથે વરસાદ છે એ જોવા મળશે। તો મિત્રો હાલ ઉનાળાની રજાનો સમયગાળો છે, ખાસ મિત્રો વેકેશનનો સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે।
અને મિત્રો હાલ તમે જોઈ શકો છો જે અત્યારે બંગાળની ખાડીની અંદર જે બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે ત્યાં મિત્રો વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. માછીમારોને પણ માછીમારી ન કરવા માટે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ મિત્રો ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવે મિત્રો ખાસ કરીને આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે ગુજરાત રાજ્યને લઈને કે ગુજરાતમાં કઈ રીતનું હવામાન જોવા મળશે, શું ખરેખર ગુજરાતમાં અત્યારે ચોમાસાની શરૂઆત થતી હોય એવા આંકડા સામે આવી રહ્યા છે, એમના વિશે મિત્રો હાલ સવિસ્તર માહિતી મેળવીએ. તો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એમના વિશે સંપૂર્ણપણે જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ખાસ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આ 3 તારીખનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે અને આ 4 તારીખનો નકશો છે એ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને દર્શાવવામાં આવી રહ્યો છે. ખાસ મિત્રો તમે આ કલર જોઈ શકો છો. ખાસ મિત્રો જે લીલો કલર છે ત્યાં સામાન્ય વાતાવરણ જોવા મળવાનું છે. સામાન્ય વાતાવરણ એટલે કે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ ધીમે ધીમે વધતું હોય તો મિત્રો હીટ વેવ વધવાને લઈને પણ હવામાન સમાચાર જોવા મળશે. પરંતુ જે આ વ્હાઇટ કલરનો ભાગ તમે જોઈ શકો છો જેમાં ખાસ કે મિત્રો ભાવનગર લાગુના વિસ્તાર છે, અમરેલી છે, બોટાદ લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો સામાન્ય વાતાવરણ જોવા મળશે. કોઈ પણ મિત્રો વરસાદ વરસવાને લઈને 1% પણ ખાસ કરીને મિત્રો 1% વાળી પ્રમાણે પણ અત્યારે આગાહી સામે નથી આવી રહી. પરંતુ મિત્રો કહી શકાય કે જે આ લીલા કલરનો ભાગ તમે જોઈ શકો છો જેમાં કચ્છ લાગુના વિસ્તાર છે, બનાસકાંઠા છે અને મિત્રો ખાસ કરીને સાબરકાંઠા લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો એવું કહી શકાય કે 25% એવી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી કે એ ભાગોની અંદર સૌથી પહેલાં ગુજરાતમાં જ્યારે ચોમાસાની શરૂઆત થશે એ સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળશે. અને મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ અત્યારે કોઈ પણ પ્રકારની વરસાદની આગાહી સામે આવી નથી. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી વાતાવરણની અસ્થિરતા છે જોવા મળી છે જેમાં કચ્છ લાગુના વિસ્તાર છે, બનાસકાંઠા હોય, ખાસ મિત્રો ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારની અંદર પણ એટલે કે મુખ્યત્વે જે અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ હતી એમના કારણે પણ મિત્રો કમોસમી વરસાદ છે જોવા મળશે, માવઠું જોવા મળવાનું છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા ગયા 5 તારીખ અને 6 તારીખનો નકશો તમે જોઈ શકો છો. આમ તો મિત્રો ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર જે ખાસ કરીને અત્યારે હાલ જે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવશે એ પણ 5 તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ છે, માવઠું છે જોવા મળશે. તો ખેડૂતોના પાકને પણ નુકસાન કરી શકે છે આ વરસાદી સિસ્ટમ. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા ગયા તેમ તેમ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી નકશા રજૂ કરવામાં આવી ગયા છે. અને મિત્રો હાલ તમે આ પણ નકશા જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો જે અત્યારે હવામાન સમાચાર જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને પણ શું નવી આગાહી સામે આવી છે મિત્રો ખાસ કરીને તેમાં વાત કરીએ તો જે કચ્છ લાગુના વિસ્તાર છે, બનાસકાંઠા લાગુના વિસ્તાર છે, સાબરકાંઠા લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો પવનો ફૂંકાતા હોય એ પણ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગાહીને લઈને આ જે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા ગયા તેમ તેમ મિત્રો કચ્છ લાગુના વિસ્તાર છે, બનાસકાંઠા છે, ભાવનગર છે, ખાસ મિત્રો અમરેલી લાગુના વિસ્તાર છે, વડોદરા લાગુના વિસ્તાર છે, છોટાઉદેપુર લાગુના વિસ્તાર છે. આ મિત્રો ખાસ કરીને ભારત અને ગુજરાત રાજ્યના જે સરહદી વિસ્તાર છે ત્યાં મિત્રો ફરી એકવાર મિત્રો ભારે પવનો ફૂંકાશે. પવનોની ગતિવિધિને કારણે કમોસમી વરસાદ છે, માવઠું છે એ પણ જોવા મળવાનું છે મિત્રો. જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો અત્યારે જે આગાહીને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો. હવે મિત્રો ખાસ કરીને આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે સમગ્ર ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે કે સમગ્ર ભારત દેશની અંદર કઈ રીતનું વાતાવરણ જોવા મળશે જેમાં પણ દક્ષિણી ભારતના ભાગોની અંદર શું કમોસમી વરસાદ પડશે કે પછી અત્યારે હાલ ચોમાસાને લઈને જે અત્યારે આગોતરું અત્યારે કહી શકાય કે એધાન દર્શાવવામાં આવી રહ્યા છે એમના વિશે મિત્રો શું નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે તારીખ થઈ ગઈ છે 2 મે અને 2025 અને આજે વાર થયો છે મિત્રો શુક્રવારને લઈને મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું જોવા મળશે. ગુજરાતમાં કોઈ હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને કોઈ પ્રકારની આગાહી સામે નથી આવી. પરંતુ ગુજરાતના જે ખાસ મિત્રો જે પાડોશી રાજ્ય છે ત્યાં મિત્રો કમોસમી વરસાદ છે, માવઠું વરસવાને લઈને આગાહી સામે આવી રહી છે. સાથે અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલ જે વાતાવરણની અસ્થિરતા છે એમના કારણે પણ કમોસમી વરસાદ છે, માવઠું છે જોવા મળશે. અને મુખ્યત્વે પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ ખાસ મિત્રો જ્યાં યલો એલર્ટનું સિગ્નલ છે ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી
રહ્યું છે મિત્રો. જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ આગાહીને લઈને જે નકશાઓ છે એ પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાતમાં પણ મિત્રો કમોસમી વરસાદની શરૂઆત છે એ 3 તારીખના રોજથી જ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ છે એ શરૂ થતો હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ આગાહીને લઈને પણ નવી અપડેટ સામે આવતી જશે. જેમ મિત્રો 4 તારીખના રોજ તમે જોઈ શકો છો, આમ તો મોસ્ટ ઓફલી એટલે કે મિત્રો એવું કહી શકાય કે 95% ભારતના જે ભાગો હશે, ખાસ મિત્રો 95% જેટલા ભારતના ભાગોમાં કમોસમી વરસાદ છે માવઠું છે એ જોવા મળવાનું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો, ખાસ કરીને જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ આગાહીને લઈને 5 તારીખે પણ કમોસમી વરસાદની સંપૂર્ણ ભારત દેશની અંદર આગાહી છે એ રહેલી જોવા મળી રહી છે. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તો નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એના વિશે વાત કરીએ. હવે આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ શું અત્યારે જોવા મળી રહ્યું છે. હાલ મિત્રો આપણે સૌપ્રથમ વાત કરીએ તો જે કહી શકાય કે અમદાવાદ લાગુના વિસ્તારની અંદર જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એમાં મિત્રો 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો ખાવડ લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન છે જોવા મળી રહ્યું છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે દિવસે દિવસે છે એ મિત્રો વધતું જાય છે, પરંતુ જે વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે, જેમાં ગુજરાતમાં પણ ખાસ મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે, તો ગરમી અને ઉકળાટમાંથી પણ ગુજરાતવાસીઓને રાહત મળી શકે છે. મિત્રો તમે રોજે રોજ ગુજરાત સાથે ભારત દેશના જે હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ મિત્રો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો, જેમના કારણે એ પણ જાણી શકે ગુજરાત સાથે સમગ્ર ભારત દેશમાં જે હવામાન સમાચાર શું સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.